કરી લે સરવાળો તારા કર્મનો રેલો. કર્મનો સરવાળો કરીએ અને ન કરીએ ને તો કર્મ છોડવાનું નથી. ધર્મ કરવા વાળાને માગવું પડે, પણ કર્મ કર્યા પછી ન માગો તોય બધું આવે. સારા કર્યા હોય તો સારું આવે, ન ખરાબ કર્યા હોય તો ખરાબ આવે. એટલે કર્મનો સરવાળો આપણે જ કરવાનો. અને કર્મ કેવા કર્યા ને એ તો આપણું મન જાણે. બાકી ગમે એટલું મોઢેથી વાતો કરી, હાવ જુદો ભાવ જુદો, અંદરથી હાવ જુદો હોય. હા, બોલે કાંઈ, હાલે કાંઈ, કરે કાંઈ, પછી કે અમારે આવા દુઃખો કેમ પડ્યા? એ તારા હાથના જ કર્યા એ વાગે. ખોટા કરેલા ખાડો ખોદે તો એમાં જ પડે. અને એટલે જ કીધું ભગવાન કે સમજી વિચારીને કર્મ કરવા. જો કર્મ કરવામાં જ્યારે કર્મ કરીએ ને, ખરાબ કર્મ કરીએ ને તોય પેલા તો મજા આવે, અને પછી એની આદત પડી જાય. પછી એને ખરાબ કર્મ છે ને એ હારા લાગવા મળે. રાવણ, દુર્યોધન, જરાસંઘ, કંસ, આને બધાને સારું જ લાગવા મળ્યું. અને એટલે જ કીધું કે કર્મનો સરવાળો પહેલા જોઈ લેવાનો, કે જે કર્મ કરશું ને એ કર્યા વિના કશું મળતું નથી ને કરેલું ફોગટ જતું નથી. અને એટલે જ કીધું જિંદગીમાં કર્મ કેવું કરવું, ક્યાં કરવું, કેવી રીતે કરવું. અર્જુનને ભગવાન આખો કર્મ યોગ કહે છે. હા, એ ભૂલાઈ જાય. આપણે શું છે કે દર વખતે મૂકીએ એમાં આજે ગઈકાલે થાળી મૂકી હતી, આજે થાળી મૂકી છે ભગવતીને, અને ગૌશાળામાં આપણે ભાગ આપીએ છીએ. તો જે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કાલ નહોતા આવ્યા એને આજે આપવાનો મોકો મળે. આજ ન લાવ્યા એને આવતીકાલ સુધી આપણે મૂકીશું ને આપણે અહીંથી આવતીકાલે ઊભા થઈશું, પછી એના ભાગ કરી નાખશું. બરાબર? જે હોય જે આવે એમાંથી આપણે ભાગ કરવા. એટલે ઘણી વખત એવું હોય ને, અને ટેવ પડી જાય પછી આપણને, એટલે પગે લાગવું ને. જેમ બેનો રસોઈ કરતી હોય ને, સિરિયલ જોતા જોતા મીઠું મરચું ને હળદર ને આ બધું નાખે ને તો માપે જ પડતું હોય. બોલો, એ ટેવ પડી જાય. એટલે આ એવું જ છે. આપણે સાયકલ હાંકીએ તો નથી, સાયકલના પેડલ સામે ન જોવું પડે, જોવું પડે. પછી તો આમ સામે જોઈએ. શીખતા હોય તો એ પેડલમાં જોઈએ, અને શીખી ગયા પછી સામે જોઈએ, અને સામે જોઈ તો પેડલ હાલતા રહીએ. 4 વ્હીલ વાળો ગેર બદલતો રહે, ત્યાં કોઈ હાથ સામે જોવું પડ્યું નહીં. કારણ કે એ પછી આપણને આમાં વણાઈ જાય, એના સંસ્કાર પડ્યા કહેવાય. તો ભક્તિના પણ સંસ્કાર આવા જ પડે. રોજે રોજ ઘૂંટીએ ને એટલે અંદર આવતું જ જાય, આવતું જ જાય, આવતું જ જાય. પછી એનો સ્વભાવ બની જાય, અને એ સ્વભાવ જ ભગવાનની હારે એને જોડી દે. અને એટલે જ કીધું ભગવાન તો કે છે અર્જુન તારે આ બધું કરવું પડશે. કારણ શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 14મો અને 15મો આ 2 શ્લોકોનું ભેગું વર્ણન કર્યું છે. કારણ કે બેયના જોડીને અર્થ સારો થાય. અન્ન વિના, અન્નથી પ્રાણ ઉત્પન્ન થાય, અન્ન વિના પ્રાણ રહેતો નથી. અને અન્ન ઉત્પન્ન કરવા માટે વરસાદની જરૂર પડે. વરસાદ આવે તો અન્ન ઉત્પન્ન થાય. વરસાદ યજ્ઞ કરવાથી થાય. યજ્ઞ જ્યારે કરીએ છીએ ત્યારે એનાથી વરસાદ આવે. જો કે અટાણે આવે એવું નથી હો, અટાણે તો સોમાહું નથી ને માવઠું નથી. હા, ડખો એ છે. કારણ કે દિવાળી પહેલા આવે તો ચોમાહું કહેવાય, અને મહિનામાં આવે તો માવઠું કહેવાય. અટાણ ગણવું હો, આ તો આપણા પાપે આવે, જલવાયુ પરિવર્તન. અને એને હિસાબે વાવાઝોડું ઊભું થાય અને દરિયામાંથી આ બાજુ વાદળા ધકેલી દે, એટલે આપણે એના ભોગ બનીએ. આ વાછોટ આવે. અને એટલે જ આપણે ધ્યાન રાખવાનું કે
આપણા કરેલા કર્મો આખા સમાજને આખા સંસારને નડે છે. અને યજ્ઞો કરવાથી વરસાદ આવે, યજ્ઞો કર્મ કરવાથી થાય. એમનેમ યજ્ઞ થતો નથી, કર્મ કરવા પડે. અને કર્મો વેદ દ્વારા થાય. વેદોનું જ્ઞાન આવે તો સત્કર્મ આપણને ખબર પડે. એટલે જ આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈએ તો ખબર પડે કે આપણને જ્ઞાન વિના થઈ શકતું નથી. અને જ્ઞાન છે વેદો દ્વારા મળે છે, ને વેદો ભગવાન દ્વારા બોલ્યા છે. અને ભગવાન સર્વત્ર છે, ક્યાં નથી. એટલે ખરેખર તો આપણે ફરી ફરીને પાછા ત્યાં જ આવીએ.